જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। ત્યારે હુમલામાં 27 પ્રવાસીઓના મૃત્યુ થયા, જેમાં દેશભરમાં હવે રોષનો માહોલ છે। દાંતા તાલુકાના હળાદ ગામના લોકોએ સંપૂર્ણપણે જળવે સલાક તમામ બજારો બંધ રાખી ઘટનાને વખોડી છે। પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહેલગામમાં બનેલી ઘટનાને નિંદા કરી હળાદ ગામના બજારો બંધ રખાયા, જેમાં મેડિકલની દુકાનોને છૂટછાટ આપવામાં આવી। મુસ્લિમ લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું અને આતંકીઓને ઝડપી કડક સજા કરવાની માંગ કરી। તો હળાદ ગામના લોકોએ બંધ પાડ્યું। અંબાજી, દાંતા અને જે હળાદ ગામ છે ત્યાંના બજારો બંધ રહ્યા, સંપૂર્ણ રીતે સમર્થન મળ્યું, બજારો બંધ રાખી અને હુમલાની ઘટનાને વખોડી। સ્વેચ્છાએ અમે આખું ગામ બંધ કરી આનો જે આતંકવાદી જે આ બનાવ બને છે અને કડક શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સાંજે 6:30 વાગે અમે અહીંયા અમારા સરકાર ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બી રાખેલો છે અને અમે આજે ભારત સરકાર જે તે નિર્ણય લે જે તે કરે એની સાથે અમે ઘણી પગે ઉભા છીએ। દુઃખ જેવી વાત છે કે આ હિન્દુસ્તાનની અંદર આવું બનાવ ન બનવું જોઈએ। આ લોકો આટલા નિર્દોષ લોકોને મારે છે એટલે દુઃખ તો કાલ પરમ દિવસનું હમણાં થઈ ગયું છે કે વાક્યતાને કે બીજા લોકો ફરવા ગયા છે અને એમના ઉપર આ રીતના થાય છે, એમનું ઘર ઉજળી જાય છે। पुलिस को उसको धर्म के नाम पर उसकी हत्या कर दी है, वो खलकर दुख की घटना है। उसके लिए सरकार ने बड़े से बड़े कदम उठाना चाहिए और जो मर गए हैं वो आत्मा को शांति मिलनी चाहिए। बावीसमी एप्रिले પહેલગામની અંદર 26 જે હિન્દુઓ હતા એ હિન્દુઓને ધર્મ જ્ઞાતિના નામે જાણી અને એમને ક્રૂર હત્યા કરવામાં આવી છે। આ ખરેખર આજનો જે દિવસ છે એનું આ ગામ હળાદ ગામ વિરોધ કરે છે અને હવે પછી આવું ક્યારે પણ કૃત્ય બને એવું ન બનવું જોઈએ ને આ અંગે સરકારે સખત શબ્દોની અંદર કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા સિવાય કડક શબ્દોની અંદર આના પર પગલાં લેવા જોઈએ અને આ અંગે હવે પછી જેના માતા પિતા પતિ અને પત્ની જે હણાઈ જાય છે એ લોકોને આત્માને શાંતિ મળે એ માટે સરકારે સહાય પણ કરવી જોઈએ અને એના માટે આવા ફરીથી આતંકવાદીઓ જો હોય એનો ખૂબ બે લેવો જોઈએ અને ખૂબ જ સ્ટેપ લેવું જોઈએ। એમ ખતરનાક સ્ટેપ જે આખા આપણા દેશની અંદર એક આતંકવાદ છે એ આ ગામ એ માટે બની રહ્યું છે કે જે કાશ્મીરની અંદર બનાવ બની રહ્યું, યાની કે ઘણા ગોઠા લોકો આ રીતના બનાવ કરી છે અને પૂરી દેશની અંદર આની કેની હલબડીવા થાય છે અને પૂરી દેશની અંદર અમને એટલું લાગે છે કે આવું કેમ કૃત્યુ બનતું જાય છે। એમ આ ઘણા ગોઠા લોકોને કરવાથી અને પૂરો ઇસ્લામ યાની કે બદનામ થાય છે। ઇસ્લામ એ માટેનો બદનામ નથી, એમ ઇસ્લામ તો ભાઈચારા માટેનો છે અને એને ભાઈચારા માટે ઈચ્છે છે। એમ અમે જે દાવત વાળું જે મહેનત અમે કરી રહ્યા છીએ કે આપસમાં એકબીજાનો જોડ એવો જોઈએ, તોડ માટે નહીં, જેટલો જોડ રહેશે એટલો માલિકના તરફથી આપણને યાની કે રોજી રોટીની અંદર બરકત બી આવશે।
એના માટેની એક મહેનત થઈ રહેલી છે અને આ જે કરી રહ્યું છે કૃત્યુ ખરેખર ગલત કરી રહ્યા છે અને જે એક કૃત્યુની અંદર એ લોકોને પકડી અને સખ્ત સજા આવે કે જેવી રીતના કરી આઈંદા બીજો કરવા વાળો બી ના કરાય એ રીતના મારી ભાવના છે એટલા માટે આ ગોમ બંધ થયું છે અને અમે બંધ રાખીને આવા હેઠળ ચોકના અંદર આવેલા છીએ એને શ્રદ્ધાંજલિ હાલવા માટે અમે આવેલા છીએ જે લોકોની કુરબાની આપી એ લોકોની અમે દુનિયાથી જતા રહ્યા બિચારા આજે ફરવા ગયેલા હતા એમનો કોઈ દોષ નથી નિર્દોષ લોકોનો આ રીતના થાય છે એટલે દુઃખ ખૂબ લાગે છે અમને જ્યારથી વાત સાંભળી ત્યારથી અમને ખૂબ દુઃખ લાગે છે કે આ ગલત થઈ રહ્યું છે અને સરકાર એના માટે કડકમાંની કડક એનું કે એનો પગલો લે